अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। कलियुगનો કેવો પ્રભાવ છે? કરોડો રૂપિયાના ખર્ચા પછી પણ દેરાસર બંધાવવામાં આવે, લોકો ભારતથી અહીંયા આગળ આવે, પણ છતાંય લોકોને ધર્મ માટે ટાઈમ નથી અને માટે જ ધર્મને મહાવીરે કીધેલું કે મારી પાટને ડૂબાડનારા મારા જ ફોલોઅર્સ હશે. શું કીધેલું? મારી પાટને ડૂબાડનારા મારા ફોલોઅર્સ, કારણ કે એ લોકો જ વેલ્યુ નહીં કરે. શું નહીં કરે? એટલે આટલા દૂરથી આવ્યા છે, પણ માણસને એક રિસ્પેક્ટ હોવું જોઈએ, પણ તે નથી જોવા મળતો. આપણે એમની પાસે કોઈ પૈસા માગ્યા નથી, કોઈ ખર્ચો માગ્યો નથી, આપણે જાતે અહીંયા આવીએ છીએ, પણ માણસને એટલો વિનય વિવેક નથી હોતો. અને પછી ધર્મની આરાધનાના ફળ પછી કેવા આવે? એટલે લાસ્ટ ટાઈમ પણ મેં કીધેલું, અને બધા જ જૈનોને ખબર જ છે કે અમારા પછીની પેઢી કેવી આવવાની છે, એ લોકો બધાને ખબર છે. અહીંયા રહેશે બધાને, સમજાય છે ને? અત્યારે જે હાલત ચર્ચની થઈ રહી છે એ જ હાલત ભવિષ્યમાં મંદિરોની થવાની છે, કારણ કે ફોલો કરનાર જ નથી ને. આ છેલ્લી પેઢી છે અત્યારે. શું છે? તમારા બાળકો તો આવવાના નથી, વર્ષના ભાઈ જેમ વર્ષમાં આપણે ફરવા જોઈએ એમ જ આવવાના છે, વર્ષમાં એક વખત આવવાના છે. કારણ કે તમે લોકોને જાગૃત ના કર્યા, તમે ખાવું પીવું પૈસા ટકા ભણાયા બધું જ કર્યું, ધર્મના સંસ્કાર ના આપ્યા જે આપવા જેવું હતું તે. પછી આપણે કહીએ કે ધર્મ જીવતો રહે, કેવી રીતે રહે? તમે જુઓ, ધર્મને જીવતો રાખવો એ આપણું જ કામ છે ને. સમજાય છે? આપણે આપણા બાળકને બધું શીખવાડ્યું નથી કે ભાઈ દેરાસર જવું જોઈએ, આપણે ભારતમાં જાઓ તો સાધુ સાધુને વંદન કરવા જોઈએ, પૂજા કરવી જોઈએ, એનું મહત્વ શું છે સમજાવવું જોઈએ. તો આ વિતરાગનો માર્ગ ખુલ્લો રહે, તો ધીમે ધીમે અસ્ત થઈ જાય. શું થઈ જાય? કોઈને રસ ના હોય. ધર્મમાં આવવું એ ઉલ્લાસ હતો, એ ફોર્માલિટી નથી. શું નથી? મારા સવારના ઉઠીને થાય કે ભગવાનને યાદ કરું, ભગવાનના દેરાસરમાં જવું, દેરાસરમાં ગયા પછી જો પાણી પીવું, એવો એક નિયમ ભારત વર્ષમાં તો હોય છે, પણ અહીંયા આગળ પણ એ નિયમ ધીમે ધીમે ત્યાં નિયમ જો રહ્યું નથી, કારણ કે વડીલો પણ એ રીતે જ બિહેવ કરતા હોય છે. એટલે જે ધર્મની શ્રદ્ધા, ધર્મની આસ્થા જે સામાન્ય વ્યક્તિઓમાં જોવા મળવી જોઈએ એક શ્રાવક શ્રાવિકા તરીકે, એ ન દેખાવાથી, એટલે કીધું કે ભગવાન મહાવીરને પણ પ્રથમ દેશના નિષ્ફળ ગયેલી. શું કહે? એનું કારણ આ જ હતું ને, લોકોને રસ નહીં સતયુગની અંદર, કારણ કે છેલ્લા તીર્થંકર અને કળિયુગ શરૂ થવાનું હતું. આફ્ટર 40 years, કેટલા વર્ષ પછી? 40 વર્ષ પછી કળિયુગ શરૂ થવાનું હતું. સમજાય છે ને? એટલે કાળ જેવું છે. મારે મોક્ષે જવું હોય તો મારે ભગવાનની વિતરાગની આરાધના કરવાની, વિતરાગના જ્ઞાનની આરાધના કરવાની, એ મારો વ્યક્તિગત વિષય છે. હવે ફેમિલી કે સોસાયટીનો પ્રશ્ન રહ્યો નથી. એવરીવન દે લાઈક ફોર્માલિટીઝ, નોટ ફિલિંગ ખ્યાલ આવે? ધર્મ એક પોતાની એક જાગૃતિ હોય, એક ઇન્ટરેસ્ટ હોય. શું હોય? આજે અમે ભારત દેશની અંદર બધે ઠેકાણે ફરીએ છીએ તો બધા ભેગા થઈ ગયા ત્યાં આગળ. કલાક પહેલા કીધું હોય તો ભેગા થઈ જાય, અને અહીંયા મહિના પહેલા કીધું હોય તો કોઈ ભેગું ના થાય. સમજાય છે? એવી રીતે ત્યાં આજે પણ અવેરનેસ છે. શું છે? ત્યાં એવું નથી કે લોકોને કામકાજ નથી, બધા ખાધે પીધે સુખી છે. શું છે? Now the India is not a poor country, one of the 5th largest country of the world in an economic, okay, not in population. એટલે ધર્મની વાત એવી છે કે જ્યાં સુધી વ્યક્તિઓમાં જાગૃતિ ના આવે તો એ ધર્મ કઈ રીતે કામ કરે? તમારી અંદર ધર્મ એ પોતે
સમજવાની, એને ફોલો કરવાની અને એક્સપિરિયન્સ કરવાની વસ્તુ છે. ધર્મ એ માત્ર ક્રિયા નથી. શું નથી? ધર્મ એ માત્ર ક્રિયા નથી. ધર્મ એ આપણો સ્વભાવ હોવો જોઈએ. ભગવાને કહ્યું કે ભાઈ, ભગવાન મહાવીર પરમાત્માએ કહ્યું કે ભાઈ આપણે આપણા જીવનમાં કેમ કરીને કસાયો ઓછા થાય, એટલે કે રાગ દ્વેષ ઓછા થાય, ક્રોધ માન માયાનો ઓછા થાય, આપણે કેમ આપણા સ્વરૂપને ઓળખી શકીએ, સમજી શકીએ, એના માટે ધર્મ છે. ધર્મ એ દેખાડો નથી, કોઈને બતાવવાની વસ્તુ નથી. જાતે જીવવાની, અનુભવવાની અને પોતાની દ્રષ્ટિ વિતરાગતાની કેળવવાની આ પદ્ધતિ છે. એ ધર્મ છે. ધર્મ એ જીવવાની વસ્તુ છે એવું આપણે નથી માનતા. સોશિયલ લાઈફ જીવવાની વસ્તુ છે એવું માનીએ છીએ, પણ ધર્મ એ જીવવાની વસ્તુ છે એવું માનતા નથી. વન્સ ઇન અ વાઇલ જઈએ તો ચાલે. લોકો આપણને કહે કે તમે જૈન છો, કમસે કમ કોક વાર તો આવો છો ને મંદિરે. પર્યુષણમાં મુખ્યત્વે આપણે હાજરી આપીએ એટલે જૈન સમાજ જાણે કે નાવ યુ આર જૈન. પણ ધીસ ઇઝ આર રિચ્યુઅલ્સ. ધર્મ, ભગવાને કહ્યું ધર્મ એ પાળવાની વસ્તુ છે, અનુભવવાની વસ્તુ છે, ફીલ કરવાની વસ્તુ છે. અંદર તમારામાં રાગ દ્વેષ કેમ ખલાસ થાય એ દ્રષ્ટિ કેળવવાની વસ્તુ છે. ધર્મ કસાયોને સંયમ કરવાની વસ્તુ છે. એ ખાલી હાજરી આપવાનો પ્રશ્ન નથી. શું નથી? હાજરી આપવાનો પ્રશ્ન નથી. એટલે વિતરાગ પરમાત્મા એ તો જાણતા હતા કે ભાઈ હવે આ કાળ, પંચમ કાળ એટલે કે કળિયુગ કેવો આવવાનો છે. અને ભગવાન વિતરાગ પરમાત્માએ બધી આગાહી આ કાળ માટે એમને કરેલી છે. કારણ કલ્પસૂત્રમાં ભગવાને છેલ્લી દેશનામાં બધું જ કહી નાખ્યું છે. એટલે આવો સુંદર વિતરાગોનો આપણને માર્ગ મળ્યો, વિતરાગોનો આપણને ધર્મ મળ્યો. પણ એ આપણા જીવનમાં આપણે વિતરાગતાને, વિતરાગની સમજણને, વિતરાગની દ્રષ્ટિને આપણે આપણા જીવનમાં ટકાઈ શકીએ છીએ? એ પ્રશ્ન મોટો છે. આ દુનિયા આપણને સતત યાદ રહેશે, વિતરાગ પરમાત્મા યાદ રહેશે આપણને. એ ખાલી દેરાસરમાં આવીએ ત્યારે જ દર્શન કરવાની વસ્તુ છે. જુઓ આપણું સ્તર કેટલું નીચે ગયું. એટલે કેમ આપણે વિતરાગને ઓળખી શકતા નથી, સમજી શકતા નથી? વિતરાગતાને આપણે જાતે અનુભવી શકતા નથી, કારણ કે આપણે સંસારની અંદર એટલા ઘણા ડૂબ થઈ ગયા કે બધું સાચવીએ, પછી જો ટાઈમ મળે તો ભગવાન પાસે જઈએ. ના સમજાયું? વ્યવહાર બધો સાચવ્યા પછી જો ટાઈમ મળે તો જ ભગવાન પાસે જઈએ. આપણે ટાઈમ ના મળે તો શું કરીએ? ભાઈ અમને ટાઈમ નથી, બીજું બધું સાચવી લઈએ આપણે. ના, એ તો જવું જ પડશે મારે. શું કીધું? આ તો મારે કરવું જ પડશે. પણ આ બધું ઓપ્શન છે. શું છે? ધર્મ એ શું છે? ઓપ્શન છે કે ટાઈમ મળે તો જવું, ના ટાઈમ મળે તો કઈ વાંધો નહીં. ત્યાં કોઈ કમ્પ્લેન કરવાનું નથી. સમજાય છે? દરેક ધર્મની અંદર એક રિચ્યુઅલ્સ બનાવી હોય કે જેના કારણે લોકો વારંવાર દેરાસર સાથે પરિચયમાં રહે. એટલા માટે દર્શન હોય, પૂજા પાઠ હોય, આરતી હોય, આ બધા રિચ્યુઅલ્સ એટલા માટે ગોથી લોકો એના જયારે પરિચયમાં આવે. શું આવે? ધેટ ઇઝ ધ રીઝન. પછી બધા તહેવારો, ધાર્મિક તહેવારોનો પર હેતુ આ થયો કેમ કરીને એ બાને લોકો ભેગા થાય. સામાયિક પ્રતિક્રમણ, સવારનું સાંજનું, આ બધા વસ્તુ એવી છે કે લોકોના જીવનમાં ધર્મ વળી જાય. શું થઈ જાય? ધેટ ઇઝ ધ પર્પસ. પણ આજે બધું ધીમે ધીમે શું થઈ ગયું? ખલાસ થઈ ગયું. એટલે જેમ અન્ય ધર્મો બધું કોમર્શિયલ થઈ ગયું, એમ બધા ધર્મો અત્યારે બધા કોમર્શિયલ થઈ ગયા. શું થઈ ગયા? ધંધાદારી થઈ ગયા. જે વિતરાગ પરમાત્માનો જે હેતુ હતો એ હેતુ અત્યારે નષ્ટ થઈ ગયો. શું થઈ ગયો? એમનો હેતુ ઈરાદો